જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલુ છે. હવે ભારત સરકારે પાકિસ્તાન સામે નવી કાર્યવાહી કરી છે. ગૃહ મંત્રાલયની ભલામણો પર ભારત સરકારે પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો છે. આ તમામ પાકિસ્તાની યુટ્યુબ ચેનલો ભારતીય સેના અને સુરક્ષા એજન્સીઓ વિરુદ્ધ ઉશ્કેરણીજનક અને સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ સામગ્રી, ખોટા અને ભ્રામક નિવેદનો ફેલાવી રહી હતી. ભારત સરકારે પાકિસ્તાનની 16 યુટ્યુબ ચેનલો બંધ કરી દીધી છે. આ નિર્ણય સાથે ભારતીય યુટ્યુબ વપરાશકર્તાઓ માટે શોએબ અખ્તર, આરઝુ કાઝમી અને સૈયદ મુઝ્મિલ શાહ જેવી પાકિસ્તાની ચેનલોની એક્સેસ પ્રતિબંધિત કરવામાં આવી છે. આ સાથે કેટલાક પાકિસ્તાની ન્યૂઝ ચેનલોના યુટ્યુબ પેજ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આમાં ડોન ન્યૂઝ, જીઓ ન્યૂઝ, સમા ટીવી, બોલ ન્યૂઝ જેવી ઘણી ચેનલોના નામ સામેલ છે. આ બધી ન્યૂઝ ચેનલોના યુટ્યુબ પ્લેટફોર્મ હવે ભારતમાં દેખાશે નહીં. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.